બનાસકાંઠાના વાવ તાલુકાના રામપુરા ગામે પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર યુવતીના પરિવારનો હુમલો કે જ્યાં યુવકના ભાઈ ભાભી સાથે મારપીટ કરીને સોનાના ઘરેણા પણ ચોરી કરવામાં આવ્યા। ધોકા, પાઇપ, તલવાર સહિતના હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો। પરિવારની મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી જ્યારે યુગલે 5 મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા। પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કાલે મને જબરજસ્તી કરી ઘરમાંથી લઈ ગયા હતા બહાર। પછી મારા સસરા હતા એટલે મેં એને બાદ તાલી પીધી એટલે મને મેં કઈ કીધું નહીં। પછી મને છે ને સરો લઈને મારવા આવ્યો હતો। કેટલા જણા હતા? હવે જો ઘણા જણા 15 જણા હતા। હા, બધું અમારું લૂંટફૂટ કર્યું છે, કેટલું બધું નુકસાન કરી ગયા છે। અત્યારે અમારા જેઠ નું બધું એનો દાગીનો હતો ઘરના નો બધું લઈને બધું ભાગ્યા છે બધું। ને મારી જેઠાણી એને બધાને બાથે થયા છે। તમારી શું માંગ છે? અત્યારે મારી માંગ એ છે કે અત્યારે જે મારું બધું લઈ ગયા એ પાછું દઈ જાય। ઓલરેડી હાઈકોર્ટ નું પ્રોટેક્શન લીધેલું છે, છતાં અમે સાંજે એમને જાણ કરી હતી કે અમારા ઉપર જાનલેવા હુમલો થવાનો છે, છતાં કોઈ પગલા લીધા નથી। પોલીસ સ્ટેશન સોયગામ 100 નંબર ઉપર ફોન કર્યો, 181 ઉપર ફોન કર્યો અને અમારી ઘરે આવી અને છરા, લાકડીઓ, તલવારો લઈ અને અમારી ઘરની તોડફોડ પ્લસ મારી ઘરથી લોકો અંદાજે 10 થી 12 જણા હતા। કેટલું નુકસાન કર્યું? નુકસાન મારા ભાઈનું ઘર આ છે એ ત્યાં તિજોરી તોડી નાખી અને 20,000 ની ત્યાં લૂંટ કરી અને મારે ભાભીનો ચાંદીનો દોરો એ તોડાવીને જતા રહ્યા। તો જે પ્રકારે પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। પરિવારના સભ્યો સાથે મારપીટ છે તે કરવામાં આવી છે, સાથે સાથે સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હોવાનું પણ હાલ પરિવારજનો જણાવી રહ્યા છે। પોલીસ હાલ તો 13 લોકો સામે સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। રામપુરા ગામે પરિવાર પર આ જીવલેણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો।